તો અત્યારે હાલ વડોદરાથી અપડેટ સામે આવી રહી છે। વડોદરામાં પૂરના પાણી હવે ધીમે ધીમે ઓસરવા લાગ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે। વડોદરામાં જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો હતો ત્યારે 4 જિલ્લાઓમાંથી સફાઈ સહિતની ટીમોની પણ મદદ લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। તો આ સાથે જ અલગ અલગ ટીમો દ્વારા ખાસ કીટનું પણ વિતરણ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે। વડોદરા આખું કહી શકાય કે જળમગ્ન જોવા મળી રહ્યું હતું। છેલ્લા ઘણા દિવસોથી અવિરતપણે પડી રહેલા વરસાદને કારણે વડોદરાના હાલ બેહાલ થયેલા જોવા મળી રહ્યા હતા। વિશ્વામિત્રી નદીમાં પાણીનો પ્રવાહ વધતા અલગ અલગ જગ્યાએ પૂરની સ્થિતિનું નિર્માણ પણ થયું હતું। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, વરસાદી પાણીમાં જળમગ્ન વડોદરામાં હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, તંત્રની શું કામગીરી? ચોક્કસ જે રીતે વડોદરાની સ્થિતિ જે બેહાલ હતી, 4 દિવસ પૂરગ્રસ્ત રહ્યા। હવે ગઈકાલે હજી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી શ્રી વડોદરા આવી ગયા। સ્થિતિ જે હતી એનો તાગ મેળવ્યો છે। તાત્કાલિક ધોરણે વિશ્વામિત્રીના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે 1200 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। સાથે સાથે જે લોકોને ઘર વખરી અને અનાજ કરિયાણાને ભારે નુકસાન થયું છે, તાત્કાલિકના ધોરણે 35,000 જેટલી કીટો, અનાજની કીટો એ વિવિધ અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના જિલ્લાઓમાંથી મોકલવામાં આવી રહી છે। વડોદરા આ કીટો દ્વારા જે જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવશે। સાથે સાથે વાત કરીએ તો જે સફાઈની સૌથી મોટી સમસ્યાઓ છે, બીજી તરફ મોટે ભાગના જે વિસ્તારો છે એમાં લાઇટો નથી અથવા તો જે મુશ્કેલીઓ સર્જાય છે ફીડરોમાં, એને તાત્કાલિક રિપેર થાય એના માટે પણ રાજ્યની વિવિધ જે છે એ જિલ્લાઓમાંથી ટીમોને, જીઈબી હોય કે અન્ય જે સંબંધિત લાઇટોની એજન્સી હોય એને પણ બોલાવવામાં આવી રહી છે। લાઇટો પૂર્વવત થાય, સફાઈ ચોક્કસ થાય, આ તમામ જે બેઝિક જરૂરિયાતો છે એ જલ્દીથી જલ્દી લોકોને પહોંચી વળાય અને જલ્દી શરૂ થાય એ માટેના તમામ પ્રયત્નો તંત્ર દ્વારા કરાઈ રહ્યા છે। જી જી બિલકુલ, ખાસ કરી અને રાકેશ, અત્યારની સ્થિતિની જો વાત કરીએ તો લોકોનું શું કહેવું છે? કારણ કે આપણે જોયું છે કે અનેક લોકો વિરોધ કરતા પણ જોવા મળી રહ્યા છે તંત્ર સામે। વડોદરાની સ્થિતિ માટે તંત્રને જવાબદાર ઠેરવી રહ્યા છે, ત્યારે તે તમામ લોકોનું આખરે શું કહેવું છે? જી ચોક્કસ, બિલકુલ ઘણા લોકોમાં ઘણો રોષ છે। લોકો હજી પણ આ 4 દિવસ પુરાઈ રહ્યા એ માટે તંત્રને માફ કરવાના મૂડમાં નથી। આ સૌથી મહત્વની વાત એ છે કે તંત્રને માફ કરવાના મૂડમાં નથી, નેતાઓને માફ કરવાના મૂડમાં નથી। જ્યાં પણ નેતાઓ જાય છે ત્યાં આગળ તેમનો ઘેરાવો કરી તેમને ઉગ્ર રજૂઆત કરે છે કે અમને એકલા અકેલા છોડી દીધા, એના માટે જવાબદાર કોણ? જરૂરિયાતમંદો સુધી કીટો એટલે જે પ્રયત્ન કરાયા એ કરાયા, પરંતુ જે લોકો ઇન્ટિરિયર એરિયામાં હતા એ લોકોને 2 દિવસ 3 દિવસ સુધી ખાવાનું ના મળ્યું, પીવાનું પાણી ના મળ્યું, ઘરમાં લાઇટો નહીં। એટલે અને સાથે જયારે આટલો બધો વરસાદ વરસતો હોય ત્યારે સૌથી મોટી જે વાત આવતી હોય છે કે પૂર સામે તો કદાચ ન કરે નારાયણ, આપણે નથી ઈચ્છતા કે પૂર બી આવે, પરંતુ પૂર બાદ સૌથી મોટો ખતરો કે પાણીમાં જે મગરો, જે 12-12, 15-15 ફૂટના મગરો, અન્ય જળચરો, એની સામે લડવું। રાત્રે લાઇટો નહીં અને વિસ્તારમાં અને બહાર નીકળી શકાય નહીં, ઘરમાં આવી ગયા છે કે મગરના બચ્ચા ઘરમાં આવી ગયા છે કે સાપ અંદર ઘરમાં ફરી જાય છે। લોકોને આ સ્થિતિ, કદાચ 1-2 દિવસ ભૂખ્યા રહેવાનું તો રહે, પણ લોકોને સૌથી મોટો ડર આ વસ્તુનો હતો। અને જે નાના બાળકો હતા જેને મેડિકલ સહાયની જરૂર હતી એ લોકોને પણ મુશ્કેલીઓ પડી, કારણ કે ડોક્ટરો જે છે લાઇટો ના હોવાને કારણે એમને પણ તકલીફો પડી। જી 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 બિલકુલ, આભાર રૂપેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી